થોડા સમય પહેલા જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું હતું, જે પ્રકરણમાં જાગૃત નાગરિક તરીકે વકીલ નિર્મળસિંહ જાડેજાએ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસનું ધ્યાન દોર્યું હતું. એ પછી આ પ્રકરણમાં આરોપી મહિલા દ્વારા તાજેતરમાં એક કુખ્યાત શખ્સ સહિત વકીલ નિર્મળસિંહ જાડેજા પર આરોપ લગાવતા પોલીસે ગુનો નોંધી લેતા વકીલ મંડળમાં ભારે આક્રોશ છે. આ મુદ્દે વકીલ મંડળે તમામ પ્રકારે લડી લેવાની ઘોષણા કરી છે. વકીલોનો આરોપ છે કે વકીલ નિર્મળસિંહ વિરુદ્ધ ખોટો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મુદ્દે એસપીને આવેદન પાઠવ્યું હતું. તેમજ જરૂર પડે તો છેટ સુધી કાયદાકીય લડત પણ કરવાનો વકીલ મંડળે નિર્ણય કર્યો છે. ભરતભાઈ સુવા, પ્રમુખ જામનગર બાર એસોસિએશન. જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા, જે કોર્ટની અંદર છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. હવે આ નિર્મળસિંહ જાડેજા જે પટેલ કોલોની વિસ્તારમાં રહે છે, ત્યાં એક બેને કૂટણખાનું ચાલુ કરેલ હતું. આ બાબતની નિર્મળસિંહને જાણ થતા તેઓએ તે પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી કે આ મારા વિસ્તારની અંદર આવી અસભ્ય ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય, એટલે પોલીસ અધિકારી સાહેબ એવું જણાવેલું કે આવું જ્યારે બહારથી કોઈ પણ સ્ત્રીને બોલાવીને બેન જ્યારે આવી પ્રવૃત્તિ કરતા હોય, ગ્રાહકો બોલાવતા હોય, ત્યારે પોલીસને ઇન્ફોર્મ કરજો. એટલે જે આ ઘટના બની આજથી લગભગ એકાદ મહિના પહેલા, અને આ બનાવ બન્યો પટેલ કોલોનીમાં, એને બહારથી ગ્રાહકો બોલાવ્યા, કોઈ હિન્દી ભાષી બેન આવ્યા હતા, અને પોલીસે રેડ કરી અને 2 જણાને પકડ્યા. ઇમોરલ ટ્રાફિકનો ગંભીર ગુનો એ બેન સહિત લગાડવામાં આવેલો. હવે એ બેનના અહીં જામનગર સેશન્સ કોર્ટે જામીન નથી આપ્યા, હાઈકોર્ટમાંથી જામીન થયા. એ વાતનો ગ્રીવન્સ રાખી અને બેને 6/8નો એક ઉભો કરેલો બનાવની 11/8 પ્રી પ્લાન અમુક એવા શખ્સો સાથે મળી અને 11 તારીખે એવી ફરિયાદ આપી કે દિવલો ડોન કરીને એક માણસ અને બલભદ્ર કે એવો કોઈ માણસ, એક અજાણ્યો શખ્સ આવેલા અને મારે ઘરે તોડફોડ કરીને 50,000 રૂપિયાની માગણી કરી અને આવા મતલબની ફરિયાદ આપી. અને અમારો વકીલ નિર્મળસિંહ છે, અમારું કોઈ કાંઈ નહીં કરી લે, એવી ફરિયાદ આધારે પોલીસની FIR ની અંદર નિર્મળસિંહ જાડેજાને સહ આરોપી બનાવી દેવામાં આવ્યા, કાંઈ પણ લેવા દેવા વિના. કાયદાએ અધિકાર આપેલો છે વકીલનો કે વકીલ પાસે કોણ આવતા હોય, સારા માણસ બહુ ઓછા આવતા હોય, બાકી ક્રિમિનલ માણસો જ આવતા હોય. એનો બચાવ કરવો એક વકીલનો અધિકાર છે, એક એનું કૃત્ય છે, એનું કર્મ છે, અને આ કાયદાએ આપેલા વિશિષ્ટ અધિકાર છે. હું આજે કોઈ પણ વકીલ કોઈની સામે લડતો હોય અને કોઈ વતી બચાવ કરતો હોય, ત્યારે એનો ગ્રીવન્સ રાખીને ફરિયાદની અંદર એમ કહી દે કે મને તો ભરતભાઈ સુવાએ આ કૃત્ય માટે મોકલેલ છે, તો શું ભરત સુવાને આરોપી બનાવી દેવાના? કોઈ રાજકીય માણસનું નામ દઈ દે એના આરોપી બનાવી દે? પોલીસે પૂરી તપાસ કર્યા વિના સીધી FIR ફાડી નાખી. અને ઈ જે બનાવ છે એ ગંભીર બાબત છે. કોઈ પણ વકીલને આવી રીતે સીધો આરોપી બનાવવા પાછળ પોલીસ શું ઈચ્છે છે? અને જ્યારે સામાન્ય માણસ ફરિયાદ આપવા જાય છે ત્યારે એને અરજી લખીને આવવાનું કહે છે. કોગ્નિઝેબલ ઓફેન્સની ફરિયાદ ઓન ધ સ્પોટ લખવામાં આવતી નથી. એનો સમાજના લગભગ મોટા ભાગના માણસો ભોગ બનેલા હશે અને SP સાહેબ સુધી રજૂઆત કરવા જવી પડે છે કે અમારી ફરિયાદ આ કૃત્ય બન્યું છે, છતાંય લેવામાં નથી આવતી. અને અહીંયા ઓન ધ સ્પોટ સીધી ફરિયાદ લેવામાં આવે. અને વકીલ સાહેબ જે 14 વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને એના ઘર પાસે, મારા ઘર પાસે આવું કૃત્ય ચાલતું હોય, તમારા ઘર પાસે ચાલતું હોય, તમે આ ફરિયાદ કરવાના છો. સભ્ય સમાજની અંદર જ્યારે આવે ગેરકાનૂની પ્રવૃત્તિ તમારા આડોશ પાડોશમાં થતી હોય તો તમે સહન કરવાના નથી, એક સારા માણસ તરીકે. અને કોઈ પણ માણસ ના કરે, એને જે કૃત્ય કર્યું છે જવાબદાર નાગરિક તરીકે નિર્મળસિંહે કર્યું છે, એને આવી રીતે સીધી સજા દઈ દીધી કે ના આરોપી બનાવી દો. તો શું કોનું આ બેનની સાથે મિલી ભગત છે? કોણ સંડોવાયેલા છે? એની પણ તપાસ થવી જોઈએ કે એકમાત્ર બેનના કહેવાથી સીધો વકીલને આરોપી બનાવી દેવાનો. આ બાબતે આજે વકીલ મંડળની અંદર અમે મિટિંગ રાખેલી હતી અને વકીલ મંડળની અંદર સર્વાનુમતે એવું નક્કી કરેલું હતું કે જામનગરના SP સાહેબને મળવા આવવાનું હતું. આજે વકીલ મંડળના તમામ સભ્યો, હોદ્દેદારો સાથે SP સાહેબને મળેલા, બનાવની રજૂઆત કરેલી અને DYSP કક્ષાની વ્યક્તિના તપાસ નિષ્પક્ષ રીતે થાય અને ત્યાં સુધી અમારા જે વકીલ છે એની કોઈ ધરપકડ ન થાય અને આની અંદર સમરી ભરવામાં આવે. બિલકુલ ખોટી અને તદ્દન ઉપજાવી કાઢેલા કથનો સાથેની ફરિયાદ છે અને ગંભીર પ્રકારની કલમો પોલીસે લગાડી દીધી. ફરિયાદ વાંચો તો કે અપહરણ કે ઓલા પૈસા લીધા હોય એવી કઈ અપનયનની વાત નથી, છતાં 140 લગાડી દીધી. જે જન્મ ટીપની સજાને પાત્ર અપરાધની કલમો લગાડી દઈએ. FIR ની અંદર કઈ કથન નથી અને ઈ સીધી કલમ ઉમેરી દેવાની. આ જે ગંભીર બાબત છે, તો આની અંદર જો વકીલને અન્યાય થયો તો સમગ્ર વકીલ જામનગર બારના ઠરાવ કરેલ છે કે આ બાબતે અમે લડી લેવાના મૂડમાં છીએ. કારણ કે કાયદાનો રક્ષક અમે પણ એક સ્તંભ છે લોકશાહીનો, જે બીજાના અન્યાય માટે લડીએ છીએ. તો અમને જો અન્યાય થાય તો અમે કોઈ પણ હિસાબે સહન કરવાના નથી.
અને આ બાબતે જે કઈ લડાઈ લડવી પડે એ અમારા વકીલ મિત્ર માટે અમે લડશું એવો અમે ચોક્કસ અને મક્કમ નિર્ધાર કરેલ છે. જામનગરમાં આખરે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો આરંભ થઈ ગયો છે. સાંસદ પૂનમબેન માડમના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થયું હતું. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, કમિશનર ડીએન મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા અને સત્તાધીશોએ રાઇડ્સની મજા પણ માણી હતી. જામનગરમાં આજે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના મંદિરોએ ભક્તોની ભીડ ઉમટી હતી. નાગેશ્વર વિસ્તારમાં આવેલ પ્રાચીન મંદિરે તથા ચાંદી બજાર વિસ્તારમાં આવેલ મંદિરે પણ ભક્તોની કતાર જોવા મળી હતી. ખાસ કરીને મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્યની કામના માટે બહોળા પ્રમાણમાં દર્શનાર્થે આવી હતી. નમસ્કાર. ભારતના તમામ નાગરિકોને હું જામનગર જિલ્લા જેલ પરિવાર વતી 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અત્યારે હું આપની સાથે એક એવી જગ્યાથી વાત કરી રહ્યો છું, આઝાદીના દિવસે, જ્યાંથી અમે કાયદાકીય રીતે લોકોની આઝાદીને મર્યાદિત કરીએ છીએ, એટલે કે જેલ ખાતેથી બોલી રહ્યો છું. પણ અમે જેલમાં બંદીવાનોને કાયદેસરની આઝાદીને સીમિત કરી, પરંતુ તેમના માનવાધિકારો, તેમનું આત્મસન્માન અને તેમનામાં સુધારાનો અવકાશ જીવિત રહે એ પ્રકારે અમને તેમની આઝાદીને સીમિત કરીએ છીએ. આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે જામનગર જિલ્લા જેલ ખાતે આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું. ધ્વજવંદન કરી અને બાળકોને કેદીઓમાં મીઠાઈનું વિતરણ કર્યું અને બંદીવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું. અને એ સાથે ગુજરાત કક્ષાએ જિલ્લા જેલ જામનગર સહિતની ટોટલ 13 જેલો ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ ડૉક્ટર KLN રાવ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સને ઓનલાઈન ઓપનિંગ કરવામાં આવ્યું છે, જે ખૂબ ખુશીની વાત છે. હું ફરીથી તમામને 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.